નમસ્કાર, પ્રણામ મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો ચાલો આજે તમને સંભળાવવા જઈ રહી છું એક મસ્ત સ્ટોરી. તો છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી. સુષ્માને આજે ક્યાંય ચેન નથી પડતું. મન વિચારોના વંટોળમાં ફસાયું છે. સમજાતું નથી આવું કેમ બન્યું, કેવી રીતે બન્યું. ભૂતકાળના વમળમાં એ ડૂબવા લાગી. એને યાદ આવ્યા કોલેજના રંગીન દિવસો. કેવા મસ્તીભર્યા, ઉલ્લાસમય એ દિવસો હતા. કોઈની પરવા ન હતી, કોઈની ચિંતા ન હતી. બસ મસ્ત ફકીર હતી તે તો. અને હા, તે દિવસે શિરીષે એને ગુલાબ આપ્યું ત્યારે કેટલો ધ્રુજતો હતો એ. હા શિરીષ, સુષ્મા, આ તમારે માટે નાની ભેટ. શિરીષના હાથમાં સરસ મજાનું તાજું ગુલાબ હતું. સુષ્મા એની સામું ને પછી શિરીષ સામું જોઈ રહી. બંને કેટલા સરસ છે. થેન્ક યુ, પણ આની પાછળ કાંઈ કારણ? અમસ્તું જ. હા અમસ્તું જ. તો પછી જવા દો. ફરી મૌન. થોડી વારે સુષ્મા જ બોલી, કેમ આજે તો પ્રો બુચનો પિરિયડ કેમ ના ભર્યો? બસ મજા નહોતી આવતી, ક્યાંય ગમતું નહોતું. અને આમે વરસાદ પડ્યો હોય ને કોલેજના રૂમની ચાર દિવાલોમાં ભરાઈ રહેવું મને નથી ગમતું. તમને? ના રે, મનેય નથી ગમતું. પણ શું થાય, પેલી મોનિકા છે ને એના લીધે બેસવું પડ્યું. ના સમજ્યું ને? એનો ફ્રેન્ડ પેલો કિશોર નહીં, એ ત્યાં જ હતો, તેથી એ બેઠી ને મને પણ. ઓહો. એ બોલે તે પહેલાં જ એક મોટું બગાસું આવ્યું. પણ હવે શું કરીશું? ચાલો ને લાઇબ્રેરીમાં બેસીએ. ચાલો કહેતા સુષ્માએ ધીમા પગે રૂમાંડ્યા. આછા પીળા રંગના ફ્રોકમાં લાંબા કાળા વાળના ઝૂલતા ચોટલામાં ચાલતી સુષ્માને શિરીષ જોતો જ રહ્યો. વાહ, કેટલી સૌમ્યતા! ભગવાને છૂટે હાથે રૂપ આપ્યું છે, પણ જરાયે છે ગર્વ? જેમ જેમ વિચાર આવતા ગયા તેને પરિસ્થિતિનું ભાન ન રહ્યું. લાઇબ્રેરીથી આગળ ચાલવા લાગ્યો. સુષ્માએ ન રોક્યો હોત તો ખબર નહીં ક્યાં સુધી ચાલે જ રાખત. એ ક્યાં ખોવાઈ ગયા? સુષ્માએ લેહકાથી કહ્યું, ક્યાંય નહીં, અહીંયા જ. કહેવાનું મન તો ઘણું થયું તમારામાં સુષ્મા, તારામાં. લાઇબ્રેરીમાં બેસવા કરતાં ચાલો ને ક્યાંક બીજે જઈએ. કોઈ ગાર્ડન કે પિક્ચરમાં. સુષ્મા બોલતા બોલી તો ગઈ, પછી ખંજવાળી ગઈ હોય તેમ એના મોઢા પર શરમ અને અકળામણના ભાવ ઉપસી આવ્યા. શિરીષ પણ પોતાના કાન પર વિશ્વાસ ના બેસતો હોય એમ સુષ્મા સામે જોઈ રહ્યો ને જોતો જ રહ્યો. આટલું જલ્દી એ સમજી જશે તેવી તેને ખબર નહોતી. હા હા ચાલો ને. પોતાની 2 સીટર કારની ચાવી ખિસ્સામાંથી કાઢીને એ ચાલવા લાગ્યો. મનમાં તો ઘણી જ ઈચ્છા હતી, તેથી વધારે આમંત્રણની રાહ જોયા વગર જ સુષ્મા પણ એને અનુસરી. પિક્ચરમાંથી છૂટ્યા પછી વખત આવ્યો છૂટા પડવાનો. બેમાંથી એકેય આખું પિક્ચર જોયું હોય તેવું લાગતું ન હતું. બંને એક શબ્દ પણ બોલ્યા ન હતા, અને છતાંય બંનેના હૃદય કંઈક સમજી ગયા હતા. સુષ્માને મૌન અકળાવી રહ્યું હતું. એણે જ બોલવાની શરૂઆત કરી. કેવું લાગ્યું પિક્ચર? સારું,
પાછું મૌન છવાઈ ગયું. ઘરે મૂકી જાશો ને? સુષ્મા બોલી. પૂછવાનું હોય જસ્ટ ડાયરેક્ટ મી. એ દિવસે કમને બંને છૂટા પડ્યા. ઘરે આવી પથારીમાં પડી વિચારી રહ્યો, આજે શું થયું? ઊંઘવાનો પ્રયાસ નિષ્ફળ થતાં રોજની સીમા ટપકાવી સુષ્માને મોડી સવારે જ્યારે આંખ મીચાઈ તો પણ સુષ્મા અંદર આવી ગઈ ને સૂર્યનો પ્રકાશ આંખો પર છવાણો ત્યારે તે એકદમ જાગ્યો. સુષ્મા ઘરે પહોંચી ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું. મમ્મીના અવસાન પછી સંભાળ રાખનાર કોઈ હોય તો તેના પપ્પા બારણામાં ક્યારના રાહ જોતા જ ઊભા હતા. મારી દીકરીને આજે કેમ મોડું થયું? એ જ વિચાર સતાવતો હતો અને ત્યાં જ ઘરેરાટી કરતી ને ધૂળ ઉડાડતી કાર આવી ને ઊભી રહી ત્યારે એ વિચાર તંદ્રામાંથી જાગ્યા. કારમાંથી સુષ્માને ઉતરતા જોઈને હૈયામાં હાશકારો થયો, પણ તરત જ બાજુમાં બેઠેલા છોકરાને જોતાં જ હૈયામાં ધ્રાસકો પડ્યો. મન અને હૈયાને શાંત કરવાનો ડોળ કરતા બોલ્યા, આવી ગઈ બેટા? બહુ મોડું થયું કેમ? જોને તારા વગર ગમતું ન હતું. ક્યારની રાહ જોતો બેઠો છું. હા પપ્પા, જોને આજે જરા મોડું થયું. કહીશ તો પપ્પા શું કહેશે ને દુઃખી થશે તો? તે વિચારે જલ્દી પોતાના રૂમ તરફ ચાલવા લાગી. પણ બેટા સુષ્મા, તારી સાથે કોણ હતું તે તો કહે. પપ્પા એટલું બોલ્યા ને તે સુષ્માના પગ થંભી ગયા. કહેવા સિવાય હવે છૂટકો જ નથી. શું થાશે ને શું નહીં ખબર નથી. એ તો શિરીષ મારી સાથે ભણે છે. પપ્પા અમે બહાર ગયા હતા ખરું ને? એમાં શું દીકરી, મને તારા પર વિશ્વાસ છે. પપ્પા કહેતા જ એમને વળગી પડી. એને ખબર ન હતી કે પપ્પા આવું કહેશે. પપ્પાને પણ ખબર ન હતી કે એ પણ એવું બોલશે. સુષ્મા બોલી, ચાલો પીરસી દઉં તમને. અને પછી ધીમેથી પપ્પા પાસેથી સરકીને તે રસોડામાં ચાલી ગઈ. શેઠ શ્રી ધનપતરાય વિચારમાં પડી ગયા. મા વિનાની મારી દીકરી. એની મા અત્યારે હોત તો ક્યારનું કરી નાખ્યું હોત. હું પણ જોને વિચારોમાં ને વિચારોમાં દીકરી ક્યારે આવડી મોટી થઈ ગઈ એનુંય ધ્યાન ના રહ્યું. ચાલો સારું થયું એની મેળે જ ગોતી કાઢે તો. આમ તો છોકરો સારો દેખાતો હતો. દેખાવડો તો લાગ્યો. પછી ઘર-બાર જોઈશ. આમેય દીકરીની ખુશી એ જ મારી ખુશી છે ને. ચલો ને પપ્પા, જમવાનું તૈયાર છે. સુષ્માનો અવાજ સાંભળી ધનપતરાયે ધીમે ધીમે રસોડા ભણી ચાલવા માંડ્યું. જમ્યા પછી પોતાના બેડરૂમ ભણી જતા પપ્પાને વિચારોમાં ખોવાયેલા જોઈ રહી. શિરીષ આવ્યો યાદ છે ને? તેણે પણ પોતાના રૂમ તરફ પર્યાણ આદર્યું. અંધારી રાત્રે શ્રી ધનપતરાયે ધ્રુજતા પગલે અને ધડકતા હૃદયે બારણામાં પગ મૂક્યો. ત્યાં જ તેમની ધર્મપત્નીના કણસવાનો અવાજ આવ્યો. વર્ષોના દર્દથી પત્ની અને પોતે બંને કંટાળી ગયા હતા. ધનપતરાયે પોતાનાથી બનતી ધનની મદદ કરી ચૂકેલા, પણ જ્યાં દવા, દારૂ અને દુવા કામ ન આવે તો ભગવાન જ કાંઈ કરી શકે. ઘણા સમયથી તેમની પત્ની કહ્યા કરતી કે એનો જીવ બળ્યા કરે છે. કંઈક ભયંકર બનવાનું છે તેના એંધાણ દેખા દેતા હતા. કારમી અંધારી રાતે કંઈક ભયંકર થયું.
બહાર કૂતરું જોર જોરથી રડી રહ્યું હતું. દૂર દૂરથી શિયાળ અને ઘુવડના ડરામણા અવાજો આવી રહ્યા હતા. પોતાના પતિના હાથમાં ચપ્પુ જોતા જ પત્ની ડરી ને આછેરી ચીસ પાડી ઉઠેલ. પણ હૃદયને જોરદાર આંચકો લાગતા જ અચાનક તેનું અવસાન થયું. ધનપતરાયના કાળા ધોળાથી તે તો વાકેફ હતી જ, પણ આ હદ સુધી પહોંચી જશે એવી નહોતી ખબર. આ જોતાં જ એમનું પ્રાણ પંખીરું ઉડી ગયું. ધનપતરાય ફાટી આંખે બધું જોતા જ રહ્યા. શું કર્યું, શું થયું નહોતું ધાર્યું તેવું પોતે પણ કોઈના બાળકનું કાસળ કાઢીને પૈસા પત્નીના ઈલાજ માટે, અને પૈસાના બદલામાં તેને શું મળ્યું? પત્નીના ભોગે પૈસા મેળવીને શું મળ્યું એમને? ધનપતરાય હજુ પણ આગળ વિચાર કર્યા જ કરત, પણ સુષમાએ એમના રૂમમાં પ્રવેશ કર્યો ને બોલી, "પપ્પા, હજી સુધી જાગો છો? મને એમ કે તમે લાઈટ ચાલુ રાખીને જ સૂઈ ગયા છો." "તે થયું, લાવ હું લાઈટ બંધ કરી આવું." "હા, સૂઈ જ જાઉં છું, કરી દે બંધ." જાણે સૂવા જ માગતા હોય એમ પપ્પા બીજી બાજુ પડખું ફરી ગયા. સુષમા પણ થાકી હતી. લાઈટ બંધ કરીને પોતાના રૂમ ભણી પાછી ફરી. સુષમા પોતાના પપ્પાને સૂવાનું કહીને પોતે પોતાના બેડરૂમમાં આવીને વિચારવા લાગી. પોતે પણ અત્યાર સુધી ક્યાં સૂતી છે? ક્યારની થાકી ગઈ છે. ઊંઘવાના બધા પ્રયત્નો નિષ્ફળ થયા છે. શિરીષના વિચારો તેને સૂવા જ નથી દેતા. કેટલો સરસ લાગતો હતો આજે. ગુરછાદાર વાંકડિયા વાળ, ભૂરી મોટી આંખો, ભરાવદાર પડછંદ શરીર, સુંદર વાકછટા, બધું જ સરસ. ભણવામાં પણ જોને બધા કરતાં હોશિયાર. પોતે ગુલાબ લઈને આવ્યો તેવો કેવો મસ્ત લાગતો હતો. જાણે મારા પર પડતો ન હોય ને હું પણ જોને. એ કાંઈ બોલે તે પહેલાં જ પિક્ચરની પ્રપોઝલ તો મેં જ મૂકેલી ને. શું શિરીષને પણ સાચે જ મન થતું હતું? તો એ કેમ નહોતો બોલ્યો? મારાથી ડર? ના ના, એ કાંઈ ઓછો છોકરી જેવો છે. જોને કપડાં પણ કેવા લેટેસ્ટ પહેરે છે. પૈસાદાર તો છે. તે તેની કાર ઉપરથી લાગે છે. કોઈની પાસે તેના જેવી કાર ક્યાં છે? ને તો પણ પાછો શાણો કેટલો. શાંત ને ડાહ્યો પણ ખરો. હું સાચે જ એને ગમી હઈશ કે ખાલી મારો વહેમ છે? રાત્રિના 1 વાગવા છતાં એને ઊંઘ નથી આવતી. આજે બસ શિરીષ તેને સૂવા નથી દેતો. ઊભી થઈને આખા લાંબા અરીસામાં પોતાની જાતને નિહાળી રહી. સુંદર આંખો, લાંબા કાળા વાળ, ભરાવદાર પ્રમાણસર શરીરનો બાંધો, અને એ પણ રંગે ક્યાં ઓછી ઉતરે એવી છે. અસલ તેના મમ્મી જેવી જ રૂપાળી છે ને. કાલે કોલેજમાં શું કરીશ? શિરીષની સામે આંખો મળશે ત્યારે? એ વિચાર આવતા પોતે અત્યારે શરમાઈ ગઈ. શિરીષની બાયોલોજીની નોટ્સ પાછી આપવાનું બહાનું તો છે જ ને. ક્યારે આંખોના પોપચા બંધ થઈ ગયા ને ઊંઘ આવી ગઈ તેની ખબર જ ના પડી. સવારે એલાર્મ વાગ્યો ત્યારે સફાળી બેઠી થઈ ગઈ. આજે તો કોલેજમાં એ વિચાર વાગોળતી હતી ને શિરીષ યાદ કરતાં જ એકલી એકલી હસી પડી. આ બાજુ સૂર્યના પ્રકાશે સફાળો જાગેલો શિરીષ વિચારવા લાગ્યો કે મોડું થઈ ગયું છે. અત્યારે તો કોલેજમાં પણ કોઈ નહીં હોય. હવે શું કરું?
હું સાવ સૂતો જ રહ્યો. પણ શું કરું, સ્વપ્ન આવ્યું એનું તો. ચાલ કોલેજ આંટો તો મારી જોવા દે. ના ના, ચલને એના ઘરે જ જાઉં. પણ એને કેવું લાગશે? એને પણ મારા પ્રત્યે લાગણી છે જ. તેથી તો તેણે પિક્ચરની ઓફર મૂકી. શું મારા હૃદયમાં પણ એના માટે કોઈક તો છે જ ને? શા માટે મારી જાત સાથે જૂઠું બોલવું જોઈએ? ખેર, આવા બધા વિચારો કરવાનો અત્યારે ટાઈમ નથી. ચલ ત્યારે એને જોઈ જ આવું. પણ ઘરે તો હશે જ ને? મને જોશે તો એને શું થશે? મને પૂછશે કેમ આવ્યા તો શું કહીશ? તને જોવાનું મન ને મળવાનું પણ. ના, એવું તો કેવી રીતે કહું? યાદ આવ્યું, એની કેમેસ્ટ્રી નોટ્સ માંગીશ. બરાબર. શિરીષ કુમાર, થઈ જાવ તૈયાર. બંદા બરાબરના ફસાવી રહ્યા છે ને કે ફસી રહ્યા પણ છે? ઝડપથી તૈયાર થઈ કાર ચાલુ કરી ને પાછું મન વાતે વળગ્યું. જા જા શિરીષ એને બનાવે છે કે પોતાને? હવે હુંય ફસાયો છું. બસ મન સાથે જાણે સમાધાન કર્યું. પણ જોને એ કેટલી સુંદર છે. નજર પડે ને તરત જ હૈયામાં વસી જાય. છોડને યાર, એ મળશે. નોટ માંગીશ પછી શું? જોઈશ, ધીમે રહીને બહાર આવવાનું કહીશ. એવું મોઢું કરીને બોલીશ કે ના જ નહીં પાડે. ક્યાંક લઈ જઈશ મારી સુષ્માને. હૃદયે તો સ્વીકારી લીધી છે પણ મન જોને વચ્ચે કૂદે છે. તારી ક્યાંથી થઈ? હજી એને પૂછી તો જો. ના પાડશે તો? પણ ના નહીં જ પાડે. દિલે પોતાના અડગ ભાવ દર્શાવ્યો. હવે સાંભળને મારી સુષ્માને. હા, પેલા નવા પાર્કમાં લઈ જઈશ. કેમ છો? શું ચાલે છે? શું કર્યું? પછી ધીમેથી કહીશ. સુષ્મા, તું મને બહુ ગમે છે. ધીમે રહીને તેનો હાથ મારા હાથમાં લઈ કહીશ. સાચે જ સુષ્મા, તું બહુ સરસ લાગે છે. એ પણ ધીમું મલકાઈ થોડીક શરમાશે. પણ એની એક આંખમાં પોતાના સૌંદર્યનું ગર્વ ને બીજી આંખમાં મારા માટેના અપાર પ્રેમનો દરિયો ઘૂઘવાતો હશે. મારા હાથને દબાવી એ કહેશે, શિરીષ, તું પણ મને ખૂબ ગમે છે. આમ તો જો મારું હૃદય કેવો ધડકાર અનુભવે છે. જાણે તારું નામ પોકારી રહ્યું ના હોય. અચાનક જ વિચારોના વંટોળમાંથી છૂટ્યો હોય તેમ તેની નજર સામે આવતા મોટા ખટારા પર પડી. સારું થયું પોતે બેલેન્સ જાળવી લીધું, નહીંતર શુંનું શું થઈ જાત. ભગવાને જ બચાવી લીધો. સુષ્મા જાગી ત્યારે એકલી એકલી હસી રહી હતી. આજે શિરીષ મળશે. સુંદર મજાના તૈયાર થઈને આવ્યો હશે. હું હસીને વાત કરવાની શરૂઆત તો આમ જ કરી દઈશ. પછી વિચારીશ. ચલ પહેલાં કોલેજ તો પહોંચવા દે. મન સાલું માંકડા જેવું છે. જોને અરીસા સામું ઊભા રહીએ કલાક થયો તોય આજે જાણે સંતોષ નહોતો થતો. થતું હતું એટલી સરસ તૈયાર થાવ કે શિરીષ જોતા જ રહી જાય. બસ જોયા જ કરે. આજ એને બીજું કોઈ જ ન દેખાય. ઝૂલવાળું પિંક ફ્રોક, હાઈ હીલ્સના શૂઝ, લાંબા ચોટલે શોભતું પિંક ગુલાબ, બધું જ સંપૂર્ણ છે. બાજુમાં શિરીષ ઊભો રહે તો કાંઈ જ બાકી ના રહે. આજે એણે ક્યું શર્ટ પહેર્યું હશે? જલ્દી જાવ ને જલ્દી જો. ચોપડીઓ લીધી ના લીધી ને પોતે દરરોજ કરતાં
આજે 15 મિનિટ વહેલી પહોંચી ગઈ. નજર તો શિરીષને જ શોધતી હતી. સામે છોકરાઓનું ટોળું ઊભું હતું. પોતે કોઈના સામું કદી નહોતી જોતી, પણ આજે શિરીષના લીધે સામે ચડીને જોયું. ના દેખાયું. કોઈએ ટકોર પણ કરી. આજે વહેલા દર્શન થયા. શું વાત છે? હાસ્યનું મોજું ચોમેર ફરી વળ્યું. પણ એની પરવા કર્યા વગર સુષમા આગળ વધી. મોઢું જરા વિલાઈ ગયું. શિરીષ ના દેખાયો હજુ. પાછો દિલ જ દિલાસો દિલને આપ્યો ક્યાંથી આવે? એને ઓછી ખબર છે કે તું વહેલી આવવાની છે, પણ તરકટ મન ચાળી ખાધા વગર ના રહ્યું. તને કેમ આટલી બધી ચડ છે? જાણે એના વગર તો કાંઈ જ થશે નહીં. અને નહીં આવે તો શું કરીશ? ના ના, હમણાં આવવો જ જોઈએ તેવું સમાધાન કર્યું. પહેલો પિરિયડ પત્યો તો પણ શિરીષ ના દેખાયો. ત્રીજા પિરિયડ સુધી માંડ રાહ જોઈ. ક્લાસની બહાર નીકળી ગઈ. પાછી વિચારવા લાગી, કેમ ના આવ્યો? મને જલાવવા માગે છે. એણે પોતાને તો કાંઈ જ નહીં થતું હોય. ના, એવું તો કંઈ કરે. એને કાર થયો હશે. જોને કેટલી ફાસ્ટ કાર ચલાવે છે. સામું મળે ત્યારે એ પણ કહેવું છે કે કાર ધીમી ચલાવે. પણ ક્યાં છે? જોને આવ્યો જ નથી તો ક્યાં ગોતવો? મેં તો એનું ઘર પણ નથી જોયું. મનમાં ખૂબ ગુસ્સો આવ્યો ને પોતાના પર ને શિરીષ પર. ભલે ને એને ના પડી હોય તો મને શું છે? આજે નહીં તો કાલે આવશો તો ખરો ને? ભલે ને ગમે એટલું બોલાવે, હું તો બોલીશ જ નહીં. અરે, એના સામું પણ જોઈશ નહીં ને? એવા વિચારો કરતાં પોતે ક્યારે ઘરે પહોંચી ગઈ એની તેને ખબર પણ ના પડી. ચોપડીઓ ફેંકી પથારીમાં પડી. ભાંગેલા હૈયામાં ફરી શિરીષની જ યાદ આવતી હતી. વાર્તાની ચોપડી વાંચવા માટે લીધી. 1-2 પત્તા ઉથલાવ્યા પછી ફેંકી દીધી. રેડિયો પણ સાંભળવો નથી ગમતો. તે જોરથી ચાલુ કરીને પાછો બંધ કર્યો. મન પોકારી ઉઠ્યું અને મોઢામાંથી શબ્દો સરી પડ્યા. શિરીષ, તું ક્યાં છે? શિરીષે જવાબ આપ્યો, અહીંયા તારી જ પાસે. સુષમાનું ગભરું હૈયું ફફડી ઉઠ્યું. નજર પાછળ ફેરવી દરવાજા ભણી જોયું તો સાચે જ શિરીષ. આંખોમાં જળજળિયા આવી ગયેલા તે શિરીષ જોઈ શક્યો. શિરીષે હાથ પહોળા કર્યા ને સુષમા દોડીને એને વળગી પડી. 2 મિનિટ શિરીષ તેના વાળને પંપાળી રહ્યો, પણ ત્યાં તો જરા આંચકા સાથે સુષમા દૂર થઈ ને રિસાયેલા અવાજે બોલી, અમારી ના પડી હોય તો અમને પણ કાંઈ તમારી નથી પડી. મનમાં ઉદ્ભવેલું તરકટ બોલી ઉઠ્યું. શિરીષને ખબર જ હતી કે આવી પરિસ્થિતિ ઊભી થવાની જ હતી. ધીમેથી તે બોલ્યો, સુષમા, જો એવું જ હોત તો હું અહીં શું કામ આવત? તું જ કહે ને. સાંભળ, તારાથી છૂટા પડ્યા પછી મોડી રાત્રે સૂવાથી સવાર ક્યારે પડી એની ખબર જ ના પડી. ઉઠીને તરત તારી પાસે આવ્યો છું. સુષમાના મનમાં તોય ખળભળાટ થયો ને બોલી, સાચે સાચું જ કહે કે પછી આમ જ? હસતા શિરીષ બોલ્યો, ભલા તારાથી તે કાંઈ છુપાવવાનું હોય? મારે જૂઠું બોલીને
ક્યાં જવું છે તું જ વિચારને. સુષ્મા જરા ઝંખવાણી પડી ગઈ. વાતને આટોપતા બોલી, સારું, હવે ચાય પીવી છે કે કોફી? ચાયને માર ગોળી, આપણે એ તો રેસ્ટોરન્ટમાં પી લેશું. કોઈ સારી મૂવી જોવા જઈએ ને વળતા એક સરપ્રાઈઝ. કેવો છે બંદાનો વિચાર? શિરીષના વાક પ્રભુત્વને સુષ્મા એકીટસે નિહાળી રહી અને તે બોલી, સુંદર, અતિ સુંદર. આપની વાત મંજૂર. બસ હું તૈયાર. શિરીષે તેને પોતાની તરફ ખેંચી ને પાછી ગળે વળગાડી દીધી ને કાર તરફ ચાલવા લાગ્યો. દબાતા પગલે ધીમે ધીમે તેની બાજુની સીટમાં આવીને બેસી ગઈ. પૈડાની ઘરેરાટીથી ધૂળની ડમરી ચોમેર ઉઠીને પછી શમી ગઈ. શેઠ શ્રી ધનપતરાયને આજે કામમાં ચેન નહોતું પડતું. વળી વળીને દીકરીના જ વિચારો સતાવતા હતા. એથી પોતાની તબિયત સારી નથી તેવું બહાનું કાઢી ઓફિસમાંથી છુટકારો મેળવી ઘરે આવ્યા. રસ્તામાં વિચારેલું કે સુષ્મા ઘરે આવી ગઈ હશે. તેની સાથે થોડી આડી અવળી વાતો કરી. મુદ્દાની વાત કરીશ ને છોકરા વિશે વધુ વિગત મેળવીશ. પણ બન્યું કંઈક જુદું જ. ઘરમાં પગ મૂક્યો ત્યાં બેડ અસ્તવ્યસ્ત જોયો. ચોપડીઓ આમ તેમ ફંગોળાયેલી હતી. પિતાના કહેવાતા કઠોર હૃદયે આંચકો અનુભવ્યો. દીકરીનું શું થયું હશે? હેમખેમ તો હશે. કોઈને ત્યાં ગઈ હશે. ત્યાં જ તેમની નજર ટીપોઈ પર પડેલી ડાયરી પર પડી. ઉઘાડીને જોઈ. પહેલા પત્તા ઉપર જ સુંદર અક્ષરોમાં શિરીષનું નામ ને સરનામું લખેલું હતું અને અંદર એની રોજનીશી પોતાના હૃદયમાં ઉદ્ભવેલી લાગણીઓની વાચા હતી. મનના વિચારો અને તરંગો હતા. તે વાંચતા જ ગયા. વાંચતા જ ગયા તેમ તેમ મનમાં થતું ગયું, કેવું સુંદર લખાણ, કેવા સુંદર અલંકારિક અક્ષરો અને મૌલિક વિચારો. આદર્શવાદી તરવરતો યુવાન મનના સ્વાભાવિક વિચારો ને પણ રજૂ કરવાની કેવી સુંદર કલાત્મક આવડત. તેનું હૃદય અહોભાવથી છલકાઈ ગયું. પોતાની એડ્રેસ બુકમાં શિરીષનું એડ્રેસ ટપકાવી પોતે ઊભા થયા ત્યારે ઘડિયાળમાં રાત્રિના 7ના ટકોરા પડ્યા. ઓહો, આટલા બધા વાગી ગયા તો સુષ્મા ને શિરીષ આજે પણ ચાલ્યા કરે. જુવાનીમાં તો મેં પણ, અત્યારે તો પગ વાળીને કેવો બેઠો છું ને. બપ્પા, કોની સાથે વાત કરો છો? કોઈ આવ્યું છે? કે કહેતા જ સુષ્માએ પગ મૂક્યો. પોતાને કહેવું હતું કંઈક પણ તે બોલ્યા, હા દીકરા, મારી સાથે વાત કરતા વાળી અત્યારે ક્યાં છે? ને તારા વગર બીજું પણ મારી સાથે વાત કરવા કોણ આવવાનું છે? સાંભળીને બટક બોલી સુષ્મા બોલી, આજે નહીં તો કાલે પણ આવશે તો જરૂર જ. કોણ? તેનો ગર્ભ ઉલ્લેખ શેઠ સમજી ગયા ને મૂછમાં હસવા લાગ્યા. ડૉક્ટર આનંદે ડોરબેલ વગાડી. સુષ્માને વિચારમારા તૂટી. પતિદેવનું આગમન થયું છે તે જાણી મનમાં વિચારો વેરવિખેર થયા. હા, સુષ્મા મિસિસ આનંદ બની ગઈ છે કે તેનો માત્ર આજે જ ખ્યાલ આવ્યો. કલ્પનામાંથી વાસ્તવિકતાની ધરતી પર સુષ્માએ પગ મૂક્યો. માંડ માંડ મૂક્યો. ઘણું જ દુઃખ થયું, પણ દરરોજની જેમ આજે પણ પતિદેવનું હસતા મુખે સ્વાગત કરવાનું જ છે તે યાદ આવતા સભાન થઈ. અસ્તવ્યસ્ત કપડાં
અને વાળ સરખા કરી બારણામાં આવી ઊભી રહીને હસતા હસતા બોલી, આવી ગયા? સારું થયું, તમારી જ રાહ જોતી હતી. કેમ આજે ફોન કરવાનું પણ યાદ ન આવ્યું? પાછું વળી ને ડૉક્ટર આનંદે પણ હસતા હસતા જવાબ વાળ્યો, અરે હા, આજે કામ ઘણું હતું તો ભૂલી જ ગયો, પણ કાલે જરૂર કરીશ. ડૉક્ટર આનંદ બાત લેવા ગયા ત્યારે સુષ્માનું મન ફરી વિચારે ચડ્યું. મને બનાવે છે. સાચું કહે તું તો શિરીષને યાદ કરતી હતી ને? પાછી પતિને કહે છે તમારી જ રાહ જોતી હતી. પોતાનો આટલો બધો બચાવ! પતિને તો છેતરી રહી છે અને સાથે પોતાની જાતને પણ. દિલે સુષ્માની લાગણીને સાથ આપતા જવાબ વાળ્યો, એવું ના કહું તો બીજું શું કહું? 15 વર્ષના લગ્નજીવન બાદ શિરીષની વાત કરું તો એમને કેટલો આઘાત લાગે. અને આ તો શિરીષના સમાચાર છાપામાં વાંચ્યા ને પછી જ યાદ આવ્યું ને? સાચે જ હું મારા પતિને વફાદાર છું. મારા સંતાનોની માતા બન્યા પછી જ સમજી છું જીવન શું છે, જિંદગી કોનું નામ છે. પરણીને આવ્યા પછી પતિ સિવાય એનો કે કોઈનો વિચાર જ નહોતો કર્યો. પણ શું કરું? આજ મારો શિરીષ એક વખતનો મારો શિરીષ છે. ગમે તેમ તોય મેં એને મારા હૃદયથી ચાહ્યો હતો અને એને પણ મારા માટે અનહદ પ્રેમ હતો. મન કદી પગ વાળીને ન બેસે કે બેસવા દે તે વચ્ચે ટપક્યું હતું. ત્યારનો હતો. અત્યારે શું છે? મોટી પતિવ્રતા નારીનો ઢોંગ કરે છે અને દિલમાં તો કોઈને યાદ કરે છે. એવી તે કેવી પતિને વફાદાર છું. વર્ષો સુધી શિરીષને ભૂલી ગઈ ને પછી છાપામાં વાંચ્યું તારો પ્રેમ ઉભરાઈ આવ્યો. એવો તે કેવો તારો પ્રેમ છે? સુષ્મા અકળાઈને બોલી ઉઠી, મને કશું જ નથી સમજાતું, હું શું કરું? ડૉક્ટર આનંદ બોલ્યા, શું નથી સમજાતું સુષ્મા? સુષ્માએ ઝટ પ્રત્યુત્તર આપ્યું કે આજે શું રસોઈ બનાવું? તો મેં કશું જ નથી બનાવ્યું. તો કંઈ નહીં, રેસ્ટોરન્ટમાં જમીશું. ચાલ તૈયાર થઈ જા. બસ એટલી જ વાર. ડૉક્ટર આનંદ હસીને બોલ્યા. સુષ્મા ડ્રેસિંગ ટેબલ પર આવીને બેઠી. અરીસામાં પોતાનું પ્રતિબિંબ તાકી રહી. એકનો એક જ અરીસો પણ કેટલા પ્રતિબિંબો! મનુષ્યનું જીવન પણ અરીસા જેવું જ છે ને? મનોમન સરખામણી કરતી બેઠી રહી. નિસ્તેજ રકત મનના તરંગો અને દિલના અડગ આશ્વાસનો વચ્ચે મનામણા રીસામણા ચાલતા રહ્યા અને મોડી રાતે સુષ્મા નીંદરની ગોદમાં ભરાઈ બેઠી. સવારે ડૉક્ટર આનંદ વહેલા ઉઠી નિત્યક્રમમાંથી પરવર્યા તો પણ સુષ્મા ન જ ઉઠી. ડૉક્ટર આનંદ એને સૂતી છોડીને હોસ્પિટલે ચાલ્યા ગયા. પોતે પણ વિચારોના વંટોળે ચડ્યા છે. અરે આ સુષ્મા કેવી સુંદર છે! પરણીને લાવ્યો ત્યારે કાચની પૂતળી જોઈ લ્યો ને! મને બરાબર યાદ છે લગ્નની પ્રથમ રાત્રિએ પાલવ સંકોરતી ધીમી ગતિએ મારી પાસે આવેલી ત્યારે હુંય થોડી વિચિત્ર લાગણી અનુભવતો હતો. આર્યનારીની જેમ પગે પડી હું તો સ્તબ્ધ જ થઈ ગયો ને શબ્દો સરી પડ્યા. અખંડ સૌભાગ્યવતી ભવો ને એને હસતી જોઈને હું પણ હસી પડ્યો. ફૂલની સૈયામાં મારી સામે કેવું નાજુક બીજું ફૂલ બેઠું છે. ઉભરાતું, શરમાતું, હસતું, રડતું.
વર્ષોની પ્રતીક્ષા કરતો હતો એ મૂર્તિ આજ મારી સમક્ષ છે. અને હા, વહેલી સવારે જાગ્યો ત્યારે પથારી ખાલી હતી. મનોમન હસવું આવ્યું. ઉઠવું નથી તેવો વિચાર આવતા પડી રહેવાનું પસંદ કર્યું. ત્યાં બાજુના રૂમમાંથી કોઈના આવવાનો અવાજ આવ્યો. ધીમા અડગ ડગલા, ઝીણા નુપુરનો રમ્ય અવાજ અને હસતા કંકણનો નોમદ રવ. મન સંતોષથી ભરાઈ ગયું. સૂઈ જ રહ્યો છું એવો ડોળ કરીને પડ્યો રહ્યો. ધીમે રહીને એક આંખે ચૂપકીથી જોયું. નીચી નજરે તૈયાર થયેલી સુષ્મા ચાયની ટ્રે લઈને આવતી દેખાઈ. તે ટીપોય પર મૂકીને મને ઉઠાવવા લાગી. એ ચાય લાવી છું. બધા ઉઠી ગયા છે. સાંભળો છો? સુષ્માને લાગ્યું કે એટલા શબ્દ અઘોરીને નહીં જગાડે. તેથી હળવે હળવે ઢંઢોળતા બોલી, ઉઠો ને, ચાય ઠંડી થઈ જાય છે. સુષ્માનો મધુર અવાજ મને બહુ જ ગમ્યો. ધીમે રહીને પડખું ફેરવી ઉઠવાનો પ્રયત્ન કરતા મેં મારા બંને હાથમાં એને સમાવી લીધી. એ બોલી ઉઠી, એ કોઈ જોઈ જશે તો? છોડો મને. મંદ મંદ હસતા બોલી મેં જવાબ આપ્યો, જોઈ જાય તો ભલે ને જોઈ જાય. મારી વાલસોઈ પત્નીને તો વાલ કરું છું. પોતાનું જોરદાર હાસ્ય બધા સાંભળી ના જાય તેથી સુષ્માએ પોતાનો હાથ મોં પાસે રાખી ધીમા અવાજે બોલી, પોતે તો ઊંઘી ગયા, હું તો જાગતી જ રહી. ત્યાં વળી કોઈના બોલવાનો અવાજ આવતા સુષ્મા ઝડપથી આનંદથી દૂર ખસીને બીજા રૂમમાં ચાલી ગઈ. આનંદ એને જતી જોઈ રહ્યો. ઉઠીને સુષ્મા છાપું લઈને બેઠી. બરાબર છાપું વાંચ્યું. મોટા અક્ષરોમાં લખેલું હતું, શ્રી શિરીષ પંડ્યાનું. ડિટેલ વાંચતા ખ્યાલ આવ્યો કે શિરીષનો શોફર ફૂલ સ્પીડથી કાર ચલાવતો હતો અને સામેથી ટ્રક પણ ફાસ્ટ આવતી હતી. અચાનક ઝડપથી ટકરાઈ ગઈ અને કાર ક્યાંક ફંગોળાઈ ગઈ અને ન થવાનું થઈ ગયું. શોફરને માઇનર ઈજા, પણ શિરીષે કાયમને માટે આંખો બંધ કરી દીધી. રડું રડું થતું એનું હૈયું ધડપત નથી રાખતું. સુષ્માએ પોતાની બેગમાંથી શિરીષની રોજનીશીની ડાયરી કાઢી ને એના પત્તા ઉથલાવવા લાગી. મન નથી માનતું. એ શિરીષની સામે બળવો પોકારે છે. લગ્ન પહેલાં જ મને છોડીને ચાલ્યો ગયો. કેટલી વાર ના પાડવા છતાં હંમેશા ફાસ્ટ કાર ચલાવતો હતો. પણ આમ હંમેશ માટે ચાલી ગયો. તું શિરીષ આવું શાને? અને મને કદી યાદ પણ ના કરી. સુષ્મા બધું વિચારતી જ ગઈ. એમાં ને એમાં જ ખોવાતી ગઈ. પાનખરની શરૂઆતને કારણે ખરી પડેલ થોડા રંગબેરંગી પર્ણો પવનને કારણે આમથી તેમ ઉડતા હતા. વાતાવરણમાં ખુશનુમા ઠંડી હતી. દૂર પશ્ચિમ આકાશે સૂર્યનારાયણ ડૂબકી મારવાની તૈયારી કરી રહ્યા હતા. આકાશમાં કેસરવર્ણો રંગ છલકાઈ રહ્યો હતો. અચાનક ડાયરીના પૂંઠામાંથી શિરીષની છબી ડોકિયું કરી ગઈ અને સુષ્મા રડી પડી. આંગળીના ટેરવે ટેરવે એ રેશમી સ્પર્શ હજુયે સળવળી રહ્યો હતો. સ્નેહ સ્મૃતિ તેનો પીછો છોડતી નહોતી કે પછી એ એનો પીછો છોડવા માંગતી નહોતી. આવીને તે હિબકે બેઠી. મનના હિંચકાને પણ જાણે હીંચ લાગી ન હોય. એ દિવસે શિરીષ કોલેજમાં નહોતો આવ્યો. પપ્પા એના ઘરે વાત કરવા જવાના હતા. ગયા તો ખબર પડી
કે એ ઘરમાં ન હતો. ઘરને મોટું તાળું હતું. આજુબાજુ પાડોશમાં તપાસ કરતાં લાગ્યું કે એને ત્યાં કોઈ ઓળખતું નહોતું. હતાશ હૈયે પપ્પા પાછા ફર્યા. ઘરે આવીને સુષ્માનું વિલાઈ ગયેલું મોઢું જોતાં જ પરિસ્થિતિ કળી ગયા. જરૂર આજે સુષ્માને શિરીષ મળ્યા નથી. પોતે જોઈ શકે તેમ નથી. એને મદદ પણ કરી શકે એમ નથી. બાજુમાં બેસીને દીકરીના માથે હાથ મૂકી દીધો ને તેને રડવા દીધી. લગભગ 3 દિવસે શિરીષ પાછો ફર્યો. સીધો સુષ્માને મળવા આવ્યો. એકધારું જોઈ રહ્યો હતો. આંગણામાંથી દૂર આકાશમાં તારા ટમટમતા હતા. જાણે તેના આંસુ આકાશમાં ચમકી રહ્યા હતા અને થોડા આંસુ આંખોમાં સાચવી રાખ્યા હતા. શબ્દો થીજી ગયા હતા. એને હથેળી એના બંને હાથોમાં પકડી રાખી હતી, જાણે એ છોડવા જ ન માગતો હોય, ને બોલ્યો, પરિસ્થિતિએ પલટો લીધો છે અને હું તારે લાયક નથી રહ્યો. રહી પ્રેમની વાત, તે તો ત્યાં સુધી કરીશ અને તું મને પ્રેમ કરતી હોય તો મને ભૂલી બીજાને પરણી જજે. તારો ઉપકાર જિંદગીભર નહીં ભૂલું. ભાઈ ભાભીનું દબાણ, એમનું ઋણ, એમનો ઉપકાર, મને માફ કરજે. માફી શા માટે માંગે છે? મારા જાનું, તે ક્યાં કોઈ ગુનો કર્યો છે? તે તો પ્યાર કર્યો છે, નિસ્વાર્થ પ્યાર, પવિત્ર પ્રેમ. અને પ્રેમ એ મુક્તિ છે. પ્રેમ બંધિયાર નથી. પ્રેમ હથિયાર નથી, બંધન નથી. મુક્તિ તરફનો પ્રવાસ છે. ઊંડો શ્વાસ ભરીને બોલી, જા, હું તને મુક્ત કરું છું. મેં દિલથી પ્રેમથી કર્યો છે, મનથી ચાહ્યો છે તને ખુદથી વધુ. તું મારા દિલમાં હંમેશ રહેશે, ધબકશે. વિચાર તો કર, દિલ મારું હશે ને ધબકારા તારા હશે. મુક્ત કરીને હું તને પાસે રાખી રહી છું સદાયને માટે. તું સુખી થા એ જ મારો પ્યાર છે, પૂજા છે. આપણે દાગ કદી દિલમાં નથી લગાવ્યો. આપણે દિલને પ્યારથી સજાવ્યું છે, શણગાર્યું છે, સંવાર્યું છે. બે દિલ અલગ છે તો એક તબકાર છે, એનું નામ જ તો પ્યાર છે. શિરીષ ચાલ્યો ગયો ને સુષ્મા રડી પડી. બોલવાનું ઘણું મન થયું પણ આંખોના આંસુએ એને ચૂપ કરી દીધી. ધબકારતો સૂર દૂર થઈ ગયો કે શું? બાજુના રૂમમાં પપ્પા આ વાત સાંભળી ગયેલા. તેની તેને ખબર ન હતી, પણ તેમના હાથમાંથી ગ્લાસ પડ્યાનો અવાજ આવતા તે ગઈ ને જોયું તો પોતાની એકની એક પુત્રીનો જીવનબાગ લૂંટાઈ ગયો. આ કારમો આઘાત તેઓ જીરવી ના શક્યા. હાર્ટ એટેક આવતા તેઓ ઢળી પડ્યા. પહેલાં એમણે શિરીષની સાચવી રાખેલ ડાયરી સુષ્માને સોંપતા બોલ્યા, આના સિવાય બીજી કોઈ જ નિશાની નથી. તારા લગ્ન કરવાના બહુ અરમાન હતા. મારો પાયો મારી આડે આવ્યો બેટા. પણ હા, ડૉક્ટર મનસુખ મારો મિત્ર, એનો આનંદ પણ ઘણો સારો દીકરો છે. તું જઈને બધી વાત કરીશ તો ના નહીં પાડે બેટા. બિચારી સુષ્મા તો સાવ નોંધારી બની ગઈ. ચીસ પાડી ઉઠી, પપ્પા એવું ના કહો. હું તમારા વગર જીવીશ કેવી રીતે? પપ્પા, પપ્પા. કુદરતે સુષ્માની કારમી ચીસો ન સાંભળી તે ન જ સાંભળી. પપ્પાના અવસાન પછી 2 મહિનામાં જ સુષ્મા અને ડૉક્ટર આનંદ લગ્નગ્રંથિથી જોડાઈ ગયા. એની આંખો એની જાણ બહાર જ છલકાઈ રહી હતી. ગાલો પર ગંગા જમના વહી રહી હતી. ગાલને એણે પવિત્ર થવા દીધા. દિલ જો એમ હળવું થતું હોય
તો ભલે આ આંસુય અદ્ભુત પ્રવાહી છે, એ ક્યાં કદી એમને એમ વહે છે. સઘળા દુઃખ દરદને ક્યારેક તો એ ઓગાળીને જ રહે છે. ભાગ્યચક્ર ફર્યું હતું કઈ દિશામાં? સુખી લગ્ન જીવનમાં સમય ક્યાંને ક્યાં પસાર થઈ ગયો તે સમજાયું નહીં. પતિની બધી જરૂરિયાતો પૂરી કરવાનો પ્રયત્ન કરતી. એક આનંદ શાવરમાંથી બેડરૂમમાં જતો હતો ને તેણે સુષ્માને જોઈ કે જે એક નાની રૂપકડી ડોલીમાં કબાટમાં છુપાવવા જતી હતી. તે બોલ્યો, "શું છુપાવે છે સુષ્મા મારાથી? બતાવ તો." છુપાવતા જ સુષ્મા બોલી, "નહીં, ના, નહીં બતાવું." અને આનંદે એનો પાછળ સંતાડેલો હાથ પકડ્યો ને જોયું તો સાચે નાની ઢીંગલી હતી. સુષ્મા શરમાઈ ગઈ અને આનંદ મોટેથી હસી પડ્યો ને આનંદે તેને તેડી લીધી. બધું જ એને જોઈતું હતું, જે ચાહતી હતી તે હતું, તો પણ ઘણું જ ન હતું. વિચારોનું યુદ્ધ હંમેશા ચાલતું. દિલ એને મનાવવાનો પ્રયત્ન કરતું. ક્યારેક આનંદ પર ગુસ્સો આવતો તો પોતે કશું બોલી શકતી, રડી પડતી. પોતાના પર જ ગુસ્સો આવતો, પોતાની નબળાઈ પર. પણ ક્યારેક રહેવાય નહીં ત્યારે દિલને આશ્વાસન પણ દેતી. સંતાનો પાછળ વ્યસ્ત રહેતી. ક્યારેક તે મિસિસ આનંદ બની ગઈ તે યાદ ના રહ્યું. શરદ બારણામાં આવીને ઊભો રહ્યો ને સુષ્માના નામની પૂછપરછ કરતો હતો. ઘરમાં બીજું કોઈ ન હતું, તેથી સુષ્મા જ આવીને ઊભી રહી. ખબર પડી કે એને મિસિસ સુષ્માનું ખાસ કામ છે, તેથી સામો જ સવાલ કર્યો, "શું કામ છે?" "હું જ મિસિસ સુષ્મા છું, બોલો." "તમારે પર્સનલ કામ છે, હું અંદર આવી શકું?" ચોમેર દ્રષ્ટિ ફેલાવી શરદ બોલ્યો. પોતે સામેવાળાને આવકાર દેવાનું પણ ભૂલી ગઈ છે તેનું ભાન થતાં જ તે બોલી, "ઓહ, આવો ને. કોઈ ઘરમાં નથી? શું કહેવું છે?" "હું શરદ પંડિત, શિરીષનો જીગરજાન મિત્ર. તમારા પછી નો યુ નો." શરદે શરૂઆત કરી. સુષ્મા શિરીષનું નામ પડતાં જ અડધી ઊભી થઈ ગઈ. ઘણું બધું જાણવું છે તેવા વ્યગ્રતાના ભાવ મુખ ઉપર દોડી આવ્યા. શરદ જોઈ રહ્યો તે બોલ્યો, "સાંભળો સુષ્માજી, શિરીષના અવસાન બદલ હું ખૂબ જ દિલગીર છું. મેં મારો જીગરજાન દોસ્ત ખોયો છે, પણ એની એક પળ પણ તમને યાદ કર્યા વગરની નથી ગઈ. તમારા મેરેજ પહેલાં યાદ છે ને, તમને બીજે લગ્ન કરવાનું કહીને પાછો ફરેલો તે દિવસે ખૂબ રડેલો મારી પાસે ને કહેતો હતો, કેમ ના ગયો હું? ભગવાને ભેગા શા માટે કર્યા જ્યારે જુદા જ પાડવાના હતા? તમારા લગ્નના દિવસે એ ખૂબ જ ખુશ થયેલો ને તે રાત્રે મારી પાસે મન ભરીને રડેલો." શરદે આંખ ઊંચી કરી ને સુષ્મા સામે જોયું તો સુષ્માની આંખમાંથી દળ-દળ આંસુની ધાર પડતી હતી. શરદ સામે નજર મળતાં જ તે બોલી, "હું ક્યાં પારકી હતી? એના માટે ગમે તે કરત, એકવાર અજમાવી જોવી તો હતી." વચ્ચે શરદ બોલ્યો, "એને એટલે જ એવું કર્યું કારણ એને ખબર હતી કે એના માટે આવશે તો પણ તમને મંજૂર હશે. એ તમને સુખી જોવા માંગતો હતો. તમારા હૈયાભર્યા સંસારથી તે ખૂબ જ ખુશ હતો. અમો ક્યારેક સાંજે મળતા. હું મારા કામેથી આવીને એના ઘરે જાઉં. એ પડોશમાં જ ભાઈ ભાભી સાથે રહેતો.
લગ્ન પછી તે મૂવ થઈ ગયો. જ્યારે મળે ત્યારે હસતો ચહેરો, પણ અંદરથી લાગે કે ખુશ નથી. મારી નજર ચૂકવી વાત ટાળે. ક્યારેક કંઈક લખતો હોય કે વાંચતો હોય. શરદનો અવાજ જરા ગળગળો થઈ ગયો, પણ પોતે જો ઢીલો થશે તો સુષ્માનું શું થશે એ વિચાર આવતા પોતે ફરી કઠણ થવાનો પ્રયત્ન કર્યો ને બોલ્યો, ક્યારેક તમારી વાત કરે તો ક્યારેક તમારી ભાષાની, ક્યારેક તમારા પિતાજી ને ક્યારેક કોલેજના દિવસોની, પણ હંમેશા તમારા સિવાય કોઈ બીજો ટોપિક ના હોય. વચ્ચે હમણાં તમારી ખૂબ જ યાદ એને આવતી. એને મળવાનું મન થયેલું. સરનામું હતું તો વિચાર કરતો હતો કે મળવા જઈએ. મેં ના પાડી તો ઉદાસ થઈ ગયેલો. તેથી પોતાના શોફર સાથે પોતે ગુસ્સામાં બહાર નીકળેલો. શોફરને કહે તે જ ચલાવ. નોકર માણસને તો માલિક એ જ ભગવાન. તેણે તેની વાત માની ને કાર ફાસ્ટ ચલાવી. જોવાની ખૂબી તો જુઓ. શોફર આબાદ બચી ગયો. થોડી ઈજા થઈ ને પણ શિરીષ ત્યાંનો ત્યાં જ. શરદ આગળ ના બોલી શક્યો. ડૂમો બહાર આવી જતાં શરદ રડી પડ્યો. સુષ્માનું રડવાનું તો ચાલુ જ હતું, પણ પોતે જ સ્વસ્થ થઈ પાણી પાઈને શરદને શાંત પાડ્યો. થોડી વારે સ્વસ્થ થતાં શરદે કીધું કે તેની અંતિમ ઈચ્છા એ હતી કે એણે એ હોસ્પિટલ બંધાવી છે તેનું ઉદ્ઘાટન તમારા હસ્તે થાય અને એના ચેરમેન પણ તમે જ બનો. કારણ તેની પત્નીને બાળક ડિલિવરીમાં જ ગુજરી ગયા ને વર્ષ થયું. કેટલી નાઈંસાફી! છેલ્લી ઘડી સુધી બસ તરસતો જ રહ્યો. સુષ્માનું માથું કૃતજ્ઞતાથી ઢળી ગયું. પોતે એના માટે શું કર્યું અને એણે એના માટે કેટલું કેટલું કર્યું. ઉદ્ઘાટન માટે પતિની સંમતિ લેવી પડશે તો હું એમને શું કહીશ, અને એ નહીં કરવા જાઉં તો શિરીષની અંતિમ ઈચ્છાને પણ હું માન્ય નહીં રાખું. શું કરું? એક બે દિવસ પછી ફરી મળવાનું કહેતા શરદે ત્યાંથી રજા લીધી. જતાં શરદે ત્યાંથી રજા લીધી. શરદને સુષ્મા એકીટસે નિહાળી રહી. શરદના ગયા પછી સુષ્માનું દિલ ક્યાંય લાગતું ન હતું. સતત રડવાને કારણે માથું બહુ દુખતું હતું. શરીર પણ જાણે ભારે ભારે લાગતું હતું. બાથરૂમ ભણી ડગ માંડી ઠંડો શાવર લેવાનું વિચાર્યું. શાવર લીધા પછી સુષ્મા જરાક ફ્રેશ લાગતી હતી. પતિને મનગમતી સાડી પહેરી તૈયાર થઈ ને રસોઈ બનાવવા લાગી. થોડી વારે ડૉક્ટર આનંદની ગાડીનો અવાજ સાંભળતા સુષ્માએ કઠણ થવાનો પ્રયત્ન કર્યો. ડોરબેલ વાગી ન વાગી ને સુષ્માએ દરવાજો ખોલ્યો. જરાક હસીને પતિને આવકાર આપ્યો, પણ રડેલી આંખો ચાળી ખાતી હતી. લાલ થઈ ગયેલું નાક પણ તાકી રહ્યું હતું. ડૉક્ટર આનંદે એનું બારીક નિરીક્ષણ કર્યું ને ધીમેથી વાતનો દોર સાધતા ડૉક્ટર આનંદ બોલ્યા, સુષ્મા, તે વાંચ્યું કે નહીં? શ્રી શિરીષ પંડ્યાનું? હાવ. શેડ ચલાવનારને માઇનર ઈજા પણ પાછળ બેસનારનો જીવ બહુ ખરાબ થયું. સંભાળી રાખેલ દિલનો ઉભરો અચાનક ઉપર આવી જ ગયો. ખાલી રાખેલા આંસુ ઢળી પડ્યા. સુષ્માથી જોરથી ડૂસકું ભરાઈ ગયું અને પતિને વળગી પડી. ડૉક્ટર આનંદ પણ ગળગળા થઈ ગયા ને બોલ્યા, મને બધી જ ખબર હતી સુષ્મા, શિરીષની પણ મને બધી જ ખબર હતી. સુષ્મા તો અવાક જ થઈ ગઈ. એના પતિને એના ભૂતકાળની બધી જ ખબર હતી.
અને છતાંય એમને મને આટલો પ્રેમ આપ્યો, આટલું બધું વહાલ, મને માન, કેટલી મહાનતા, કેટલી ઉદારતા, કેટલું વિશાળ દિલ. ડૉક્ટર આનંદ એના ભાવને વાંચી રહ્યા હતા. તે બોલ્યા, સુષમા, શિરીષ ખૂબ જ સારો માણસ હતો. મને લગ્ન પહેલાં પપ્પાએ બધી જ વાત કરેલ અને તું તો જાણે આપણા બંનેના પિતાજી મિત્ર હતા, તેથી બધી જ ખબર હતી. પણ તું મને ખૂબ જ ગમી ગયેલી, તેથી જ આપણા લગ્ન થયા. સાચે જ સુષમા, તે મારા માટે, આપણા ઘર માટે ઘણો જ ભોગ આપ્યો છે. સ્ત્રી તરીકે તે તારી બધી જ ફરજ બજાવી છે. સુષમાએ ડૉક્ટર આનંદના હોઠ પર હાથ રાખી દીધો ને બોલી, બસ બસ, બહુ વખાણ ના કરો, ચાલો જમી લઈએ. પછી મારે તમને એક ખાસ વાત કરવી છે. પતિનો હાથ પકડી સુષમા રસોડા ભણી દોડી ગઈ. જમી કરીને પરવાર્યા પછી સુષમા પોતાના શયનખંડમાં જવા લાગી. આજે પોતાના દિલ પરથી બધો જ ભાર ઉતરી ગયો હોય તેવું લાગતું હતું. વિચારવા લાગી, ચાલો સારું થયું, હવે વાત કરવા માટે રસ્તો સાફ છે અને મારી સાથે એ પણ ઉદ્ઘાટન કરવા આવે તો કેટલું સારું. પતિ માટે લાવેલ દૂધનો ગ્લાસ ટીપોય પર મૂકતાં જ ડૉક્ટર આનંદે તેનો હાથ પકડી એને પોતાની પાસે બેસાડી પૂછ્યું, બોલો સુષમાજી, તમારે શું કહેવું છે? કાંઈ ખાસ વાત કરવાની છે? નવા આગંતુકની વધામણી, તમને તો બસ એના સિવાય? હસતાં હસતાં સુષમાએ એ વાક્ય અડધું જ રહેવા દીધું ને પોતાની મૂળ મુદ્દાની વાત શરૂ કરી. કહું છું કે શિરીષે એક હોસ્પિટલ ખોલી છે. તેનું ઉદ્ઘાટન કરવા જવાનું આમંત્રણ આપણને મળેલ છે, તો તમે આવશો ને? ડૉક્ટર આનંદ તરત જ બોલ્યા, મિસિસ સુષમાનો શો વિચાર છે? મિસ્ટર આનંદને જે મંજૂર કરશો તે મંજૂર. બસ હવે ખુશ? ઓહ આનંદ, કહેતા સુષમા એને ગળે વળગી પડી. થોડી વારમાં પોતે ક્યારે સૂઈ ગઈ તે ખબર જ ના પડી. ઘણા દિવસે ગાઢ નિદ્રા આવી. સવારે ઉઠી ત્યારે તે એકદમ ફ્રેશ થઈ ગયેલી. ચા પાણી પતાવ્યા પછી શરદને ફોન કરીને પતિની હાજરીમાં જ મુલાકાત લેવાની ગોઠવણ કરી. સાંજે પતિના આવ્યા પછી ત્રણે જણા વાતે વળગ્યા. નાની મોટી શિરીષની વાતો થઈ ને પછી શરદે હોસ્પિટલની વિગત આપી. ચેરમેન તરીકેની મંજૂરી પણ આનંદે આપી. આનંદે શિરીષના સંસ્મરણાર્થે તેની ભવ્ય પ્રતિમાની રકમ ડોનેશન માટે આપી. 15 દિવસ બાદ હોસ્પિટલનું ઉદ્ઘાટન મિસિસ સુષમાના હાથે થયું અને શિરીષ પંડ્યા હોસ્પિટલના પ્રણેતાની ભવ્ય પ્રતિમાનું ઉદ્ઘાટન ડૉક્ટર આનંદના હાથે થયું. ફૂલહાર પહેરાવતા સુષમા મનોમન શિરીષની પ્રતિમાને અહોભાવની લાગણીથી નમી રહી. આંખો આંસુથી છલકાઈ ગઈ, પણ એક ગૌરવશાળી ને ભવ્ય વ્યક્તિત્વ માટે ગર્વ અને સંતોષ પણ થયો. સમગ્ર વિધિ બાદ શિરીષ અને શરદની 4 આંખો જતાં સુખી દંપતીને જોઈ રહી. બધાની આંખોમાં હતો આનંદ, પ્રેમ અને સંતોષ. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.